જે માણસ દરેક પરિસ્થિતિમાં ધીરજ અને વિશ્વાસનો સાથ છોડતો નથી, એ વિશ્વાસ અને સત્યનો સાથ છોડતો નથી, એના જીવનમાં સારથી સ્વયં શ્રી કૃષ્ણ બને છે. સાચું કીધું ભગવાન શ્રી કૃષ્ણ એ સાચું કીધું કે તમારો સારથી હું સ્વયં બનીશ. જો તમે પરિસ્થિતિ અને વિશ્વાસ અને સત્યનો સાથ છોડશો નહીં ને તો આજે મેં એટલું સુંદર વાંચ્યું હતું. સુંદર રચના, શ્રી કૃષ્ણની રચના, અનોખી રચના. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ધીરજનો સાથ તમે છોડતા જ નહીં. જો આપણામાં ધીરજ હશે ને તો આપણો સારથી શ્રી કૃષ્ણ સ્વયં બનશે. મસ્ત કીધું ભગવાન શ્રી કૃષ્ણએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, કુશલ મંગલમાં, આનંદમાં હશો. તમે બધા આનંદમાં, કુશલ મંગલમાં રહો એવી આશા અને ઈચ્છા સાથે ચાલો, નવો દિવસ, નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂઆત કરી જ દીધી. વહેલી સવારથી ઉઠી અને હું નિયમ પ્રમાણે જાતી હોઉં છું અગાસી ઉપર. હું તમને દર વખતે અગાસી બતાવતી હોઉં છું, ક્યારેક ન બતાવતી હોઉં છું. એનો મતલબ એવો છે કે હું રોજ જાઉં છું અગાસી ઉપર. રોજે જાવ જ છું, પરંતુ ક્યારેક તમને હું બતાવું છું, ક્યારેક નથી બતાવતી. ચાલો, આખી અગાસી મસ્ત સાફ થઈ ગઈ, તમે જોઈ શકો છો. સરસ સાફ થઈ ગઈ. ત્યાર પહેલાં મેં થોડી વોકિંગ કરી હતી, પરંતુ પહેલાં તો એમ થયું કે પહેલાં હું અગાસી સાફ કરી નાખું ને ત્યાર પછી હું અડધો કલાક વોકિંગ કરીશ. આજે તો એમ જ થયું કે આજે વરસાદ નથી અને વાતાવરણ એકદમ શુદ્ધ અને સાત્વિક હતું. એટલે મને એમ થયું કે હું અગાસી ઉપર લગભગ અડધો કલાકથી પોણો કલાક અગાસી ઉપર મારી એક્સરસાઇઝ, વ્યાયામ અને વોકિંગ હું કરી જ લઉં. ચાલો, વોકિંગ મારી થાય છે. એક્સરસાઇઝ મેં તમને નથી બતાવી કારણ કે વિડીયોઝ ખૂબ લાંબો થઈ જતો હોય છે, ત્યારે મારે તકલીફ પડે છે મોબાઈલમાં. હું તમને કહી શકું કારણ કે વિડીયોઝ ખૂબ લાંબો થઈ જતો હોય છે. ચાલો, હવે રીંગણીને પણ જોઈ લઈએ. બધું મારું થઈ ગયું, એક્સરસાઇઝ, વ્યાયામ અને વોકિંગ તો તમે જોઈ જ લીધી. ત્યાર પછી જો આ મોટી એવી કાતર લઈ આવી ઘરની અંદરથી, ને એનાથી હું મોટી ડાળો એનાથી જ કટિંગ થશે. એટલે કાતર એવી સુંદર છે, જો એનાથી એકદમ જે ડાળો ખરાબ થઈ ગઈ હોય, જે સુકાઈ ગઈ હોય એ થળિયામાંથી એકદમ કટિંગ થાય એવી મસ્ત કાતર છે. જો આ કાતર મસ્ત છે, જો મને તો એકદમ સારી લાગી. અમે લગભગ ફૂલ છોડ અમારે છે ને એટલે અગાઉથી જ લીધેલી જ હતી, કારણ કે હાલતા ને ચાલતા અમારા ફૂલ છોડમાં કટિંગ કરતા હોઈએ. અને હવે તો ચોમાસું બેસી ગયું એટલે આ બધું કટિંગ કરીએ ને તો આ નવા ફૂલ આવે, નવા પાન આવે, એટલે આમાં ફળ ફૂલ જે થવાનું હોય એ થાય. જો રીંગણી તો ફૂલીને થશે જ, મને તો એવો વિશ્વાસ છે કે પાછા હું રીંગણા ખાઈશ જ. પણ જો વરસાદ એટલો બધો જોરદાર હતો તો બધા ક્યારા જે પાણીના હોય ને એ ભરાઈ ગયા હતા. બધા ક્યારા હું આ ડોલમાં નાખી હતી મેં રીંગણી, તો આ ડોલનું ક્યારું આખું ભરાઈ ગયું હતું. તો એને કાઢવું જ પડે, નહીંતર તો એ થળિયેથી બળી જાય. પાણી વધુ લાગી જાય તોય પણ બળી જાય. અને જો આ બધી કટિંગ તમને હું લાઈવ બતાવું કે કટિંગ. હવે તો આમેય ગુલાબના છોડ હોય કે ગમે તે ફળિયામાં હોય એને પણ કટિંગ કરવા જ જોઈએ, કારણ કે અત્યારે સિઝન જ છે, વરસાદની સિઝન છે. એટલે કટિંગ કરો ને એટલે નવેસરથી બધી ડાળો ફૂલે અને ફૂલોય પણ ફૂલીને આવે. અને જો ચાલો, અગાસી સાફ થઈ ગઈ, રીંગણી પણ મસ્ત કટિંગ થઈ ગયું. ત્યાર પછી આવી ગઈ હું મારા ફળિયામાં, ફળિયું વાળી નાખ્યું. તો આ સાવણી મારે નવી જ લીધેલી હતી, તો આનાથી હું ફળિયું એટલા માટે વાળું છું કે ફળિયામાં પાણી નથી. જો વરસાદ આજે આખી રાત નહોતો એટલે આ સાવણીથી જ મેં ફળિયું વાળી નાખ્યું. એની પહેલાં ઝીંઝર આગળનું હોય ને એ ચોળીને કાઢી નાખી, એટલે ચોખ્ખી થઈ ગઈ. એટલે 1-2 વાર ફળિયામાં વાળી અને પછી હું ઘરની અંદર વાળીશ, કારણ કે ઘરની અંદર એટલો કચરો એના અંદરથી ખરે ને. તો જો આ બીજી સાવણી ફળિયાની હોય ને એને પછી બહાર લઈ જવાની, કારણ કે બધા હાલતા હોય, ચાલતા હોય, ગાડીઓ હાલતી હોય એટલે સારી સાવણી બગડે.
એટલા માટે આ ફળિયું તો મેં ધોયેલું હતું ને સરસ હતું, એટલા માટે મેં આ સાવણી ફળિયામાં લઈ લીધી કે એકદમ ધૂળ માટી બધી આવી જાય આ સાવણીમાં. તો સાવણી પણ હવે લેવી જ પડશે. ચાલો ઠાકોરજીને જગાડી દઈએ. ઠાકોરજી માટે મેં ગદ્દી બનાવી હતી ગઈકાલે, તમે જોઈ શકો છો. નાના નાના ઓશિકા અને ગદ્દી બનાવી હતી. તો ઠાકોરજીને જગાડી દીધા, સ્નાન ગ્રહણ કરાવી લીધું. ત્યાર પછી શણગાર સજી દઈએ. આ પણ મેં જાતે સીવ્યું છે, તમે જોઈ શકો છો. આ ગઈકાલે સીવ્યું હતું. અને જો બ્લેન્કેટ પણ બનાવ્યું છે ઠાકોરજી માટે, કારણ કે હવે ઠંડી પડવા લાગશે, તો એટલા માટે કે હવે ઠંડી ઋતુ થઈ ગઈ. અને મુંગટ પણ મસ્ત બનાવ્યું એ જ કલરમાં. આ કાપડ મેં ઝાઝું બધું લઈ લીધું હતું, લીલો કલર. અને જે મેં બ્લેન્કેટ બનાવવાનું કાપડ મેં અલગથી લીધું હતું, અને કોટનનું લીધું હતું ને એ તો મેં તમને આગળ બતાવ્યું જ. અને વેલ્વેટનું જો પાથરણિયું કર્યું હતું. અને દૂધ અને સાકર ને ડ્રાય ફ્રૂટ્સ ને, અને જો પાણી તો ત્યાં રાખી જ દેવાનું, નાની એવી ટીપરી ભરીને. જો મને આમાં કાંઈ જ ખબર નથી પડતી, હું આળે ભોળે કરું છું. ઠાકોરજીની સેવા મેં મારી રીતે આળે ભોળે હું કરું છું, તો પણ મારા ઠાકોરજી ખૂબ ખુશ થઈ જાય છે. જો મુંગટ કેટલું મસ્ત બન્યું છે. અને જો આ કપડાં પણ મેં મારી જાતે જ ગઈકાલે સીવી નાખ્યા હતા. જો મસ્ત પેટર્ન મૂકીને સીવી દીધા છે મારા ઠાકોરજીને. અને જો આમાં કાંઈ ભૂલ થતી હોય મારી સેવામાં તો મને તમે કમેન્ટમાં કહી શકો છો. અને જો દૂધમાં પણ તુલસીનું પાન નાખી દીધું. ચાલો હવે પૂજા કરી લઈએ માતાજીની. ઠાકોરજીની સેવા કરી અને માતાજીને દીવાબત્તી કર્યા. આગળ તમે જોયું એમ પછી હું ઓટ્સનો નાસ્તો લઈને બેસી ગઈ. જો આ ગઈકાલનું છે. ગઈકાલે હું આ સીવતી હતી ઠાકોરજી માટે. જે સિંહાસન છે ને ત્યાં આગળ રાખવાનું જે આસન હોય ને એ મેં ત્યાં આગળ સિંહાસન ઉપર રાખવા માટે મેં નાનું એવું પાથરણિયું કર્યું છે ઠાકોરજીનું. અને તેની અંદર મેં નાખ્યું છે રિલાયન્સનું રૂ, પણ થોડુંક જ નાખ્યું છે, કારણ કે ગાડલું ન થઈ જાય એના માટે, કે પાથરણિયું થાય, પોચું પોચું પાથરણિયું થાય ઠાકોરજી માટે. તો જો આ પેટર્નવાળું આગળથી પેટર્ન કરી છે. ત્યાં આગળ હું જ્યારે મને ટાઈમ રહેશે ને ત્યારે હું માળા પણ બનાવવાની છું, અને એની ઉપર આસન પાથરવાનું એ પણ હું બનાવવાની છું. જ્યારે મને ટાઈમ મળશે ને ત્યારે હું આટલું મોટું ઘર લઈને બેઠી છું, તો આ ઘરમાં હું સાફ સફાઈમાં મારે ટાઈમ જ નથી રહેતું. જો તમે જોઈ શકો છો. જો આ મારે બ્લેન્કેટ પણ મેં ઠાકોરજી માટે બનાવી નાખ્યું. આ સમયે મેં બ્લેન્કેટ બનાવી નાખ્યું. આ કાપડ હું લઈ આવી હતી, એ એકદમ સોફ્ટ છે અને આમ ગરમય પણ છે. એટલે જ્યારે હું પોઢાડું ત્યારે હું આ ઓઢાડીશ મારા ઠાકોરજીને. જ્યારે મેં લીધું ને આગળ તમે વ્હાઈટ જોયું ને, એ મેં ચાદર બનાવી હતી, કારણ કે ત્યારે ઉનાળો હતો એટલે કોટનની ચાદર હતી. અને આ મેં બ્લેન્કેટ બનાવ્યું છે ઠાકોરજી માટે. તો કિનારીમાં ચીપટી લઈને મસ્ત પેટર્ન બનાવી નાખી, તો બ્લેન્કેટ મસ્ત લાગે એમ. એટલે જો તમે જોઈ શકો છો. જો મસ્ત ઠાકોરજી માટે સોફ્ટ કાપડ છે, સરસ કાપડ છે. તો ત્યાર પછી આ સવાર પડી ગયું હતું ત્યારે મેં તમને આગળ બતાવ્યું ને, તો હવે સાફ સફાઈ આપણે રૂટિનની ચાલુ કરી દીધી. તો સાફ સફાઈમાં તો જો આ ગ્રીલું સાફ કરવાની હતી. હવે ધૂળ નથી એટલે ધૂળ જે આવેલી હોય એ બધી સાફ કરશું ધીરે ધીરે. ધૂળ બધી બેસી ગઈ છે, પરંતુ પવન આજે ખૂબ છે, તો બહુ બધું ઉડીને આવે જ છે, પાંદડાના આ બધું. તો ધીરે ધીરે ખૂણા સાફ કરી નાખીએ. જો આટલા મોટા રૂમ છે, આટલું મોટું ઘર છે, એટલે એક એક બબે વસ્તુ હું ધીરે ધીરે એકલા કર્યા રાખીશ. એટલા માટે મારે ટાઈમ રહી છે બપોર પછીનો, જ્યારે હું સીવવા બેસું કે જ્યારે હું ઠાકોરજી માટે જે ટાઈમ કાઢતી હોઉં ને, એ મારે બપોર પછીનો રહે છે, સાંજનો. સાંજે 6 વાગ્યા પછી જ હું ફ્રી હોઉં છું.
ત્યાં સુધી તમારે આરામ પણ નથી થતો, આરામે ન થાય, બપોરના આરામ પણ નથી થતો. જો આ અત્યારે હું સાફ સફાઈ કરી રહી છું ને અત્યારે આ સમયે 11 તો વાગવા લાગ્યા હતા, કારણ કે ઘરનું એટલું બધું કામ હોય છે ને ખૂણે ખૂણે, એટલે સાફ સફાઈ વધી જ જતી હોય છે. જો આ ધૂળ આવેલી હતી ને પહેલાંની, તો એ બધી ઝીણા ઝીણા મરિયા પડી ગયા હતા. જો આ સમયે ધોવાની જરૂર છે, પણ આવા વાતાવરણમાં બહુ ધોયાધોઈ થાય તો આને કાટ લાગી જાય. જોકે કાટ લાગે એ ટાઈપની જાળી નથી, પરંતુ તો પણ મને લાગે બીક કે ભાઈ કાટ લાગી જાય ને તો ખરાબ થઈ જાય. એટલે હું ધોવામાં બહુ એવોર્ડ કરું કે ધોવું નહીં, બહુ બનતા લગી નહીં ધોવાની. જ્યારે એકદમ તડકો નીકળશે ને ત્યારે ધોઈ નાખશું. તો આ બધા રૂમની સાફ કરવાની હતી, બધા રૂમના ખૂણે ખૂણા સાફ કરવાના હતા. તો ચાલો સાફ કરી નાખીએ. તમે જોઈ શકો છો કે એકદમ ઝાપટીને આ ગ્રીલને સાફ કરી નાખીએ. અને આપણે ગૃહિણીને આ જ હોય છે, કારણ કે ઘરના કામ તો આપણે ખૂટે એમ જ નથી. ગમે એટલા વહેલા ઉઠો કે મોડા ઉઠો, જો વહેલા ઉઠીને આપણા માટે આપણે ટાઈમ કાઢતા હોઈએ, ત્યાર પછી પૂજા હોય, ત્યાર પછી એ પણ થતું હોય તો ઘરના સભ્યો માટે નાસ્તો કરવાનો હોય, આપણે પણ નાસ્તો કંઈ પણ કરવાનો હોય, એ જોવાનું હોય, તો કિચન હોય તો એ જે નાસ્તો કર્યો એના વાસણ આ તે બધું એ હોય. તો ચાલો હવે કિચનમાં આવી ગઈ. કિચનને પણ ખૂણા ખૂણા હેઠેના જેટલા બનશે ને એટલા કરી નાખું સાફ, એટલે એકદમ સરસ સુંદર ઘર થઈ જાય ને સ્વસ્થ ઘર થઈ જાય. મારું સુંદર ઘર અને સ્વસ્થ ઘર કહેવામાં આવી જાય, બરાબર ને. ચાલો બે બાજુ ગ્રીલું જ છે મારા કિચનમાં, તો એ પણ આ સાથે જ બનાવી હતી. બધા રૂમમાં છે, જ્યાં જ્યાં બારીઓ છે ત્યાં આગળ આ ગ્રીલું છે જ. તો એ કાઢી અને એકદમ ઝાપટીને સાફ કરી નાખવાની, એટલે સરસ થઈ જાય ત્યાં આગળ. અને જો આ સમયે તમે ત્યાર પહેલાં જ વાસણ બધું ક્લીન કરી નાખ્યું હતું, ગોળા બેળા બધું કરી નાખ્યું હતું. કિચનનું બધું નાસ્તા પછી તમે બધું સાફ કરી નાખ્યું હતું. ખાલી ને ખાલી કચરા પોતા જ રહ્યા હતા બાકી, કે કચરા તો મેં એકવાર કાઢી નાખ્યા હોય. જ્યારે મારે દીવાબત્તી કરવાના હોય ને ત્યાર પહેલાં મેં કચરા એકદમ સરસ કાઢી નાખ્યા હોય, જેટલું બને એટલું. પછી જ હું આ દીવાબત્તી કરું. દીવાબત્તી કર્યા પછી નાસ્તાનું જોઈ લઉં અને આ સાફ સફાઈ પછી હું ચાલુ કરી દઉં. તો બપોર સુધી સાફ સફાઈ હાલે. નાસ્તો જમવાનું બપોર સુધી, બપોર પછી જ ઘણીવાર હું તમને કન્ટેન્ટમાં લેતી હોઉં છું. અને મારે 5 વાગ્યા પછી મારે અપલોડ કરવાનું હોય, એટલે હું આખો દિવસનો બ્લોગ તો હું ન બનાવી શકું, કારણ કે વિડીયોઝ લાંબો થઈ જાય. એટલે મારા મોબાઈલમાં થોડીક કેપેસિટી ઓછી થવા લાગી છે. જો ઘણીવાર કહેતી હોઉં છું, મને એમ થતું હોય કે લઈ લઉં, પણ પાછું સરખું થઈ જતું હોય છે મોબાઈલમાં, એટલે લેવાનું એમ થાય, એવોર્ડ કરતી હોઉં નથી લેવું, હવે લઈશું એમ થતું હોય. ચાલો સાફ થઈ ગઈ, બધી બારીઓ સાફ થઈ ગઈ, ખૂણે ખૂણા સાફ થઈ ગયા, સુંદર સ્વસ્થ ઘર. અને જો તમે જોયું ને આગળ કે મેં ફિનાઈ નાખી અને પોતું પહેલાં ધોઈ નાખ્યું ને ફિનાઈમાં નાખીને બધી જગ્યાએ ફિનાઈવાળું પોતું મારી દઈએ. દિવાલોમાં ફિનાઈવાળું પોતું મારેલું હોય ને તો કીડિયું કે કાંઈ પણ આવે નહીં. ત્યારે આવી ન હોય તોય ન આવે. જો અલગ અલગ વાસણ, મારા ઠાકોરજીને અલગ અને અમારે અલગ. ચાલો કચરા ત્યાર પહેલાં કાઢી નાખ્યા, ઝાપટીને કચરા કાઢી નાખ્યા અને ખૂણે ખૂણામાં પોતું મારી દઈએ. તમે જોઈ શકો છો. મારી આવી આ રૂટિન લાઈફ છે ભાઈ. રૂટિન લાઈફમાં તો બધા કામ આવી જાય. જો મારા માટે હું કદાચ સિલાઈ કરતી હોઉં તોય ભલે, ઘરની સિલાઈ કરતી હોઉં તોય ભલે, ઓછાડમાં કાંઈ પણ સિલાઈ કરવાની હોય એ કરતી હોય તોય ભલે, ડ્રેસ કરતી હોઉં તો ભલે, અને ગાઉન બનાવતી હોય કે બ્લાઉઝ બનાવતી હોય, એ રૂટિન લાઈફમાં જ આવી જતું હોય છે, બરાબર ને. ઘરના જ કામ કરતા હોઈએ, બહારનું લેતા હોય ને તો અલગ થઈ શકે. તો તમે જોઈ શકો છો, મસ્ત સુંદર ઘર થઈ ગયું ને. સ્વસ્થ ઘર હોય, સુંદર ઘર હોય તો બીમારી જાય દૂર, બરાબર ને. ચાલો ફળિયું બળિયું તમે જોઈજો. હમણાં પાંદડા કેટલા, મેં હમણાં જ કીધું ને તમને કે જો મેં સાફ કરી નાખ્યું હતું આખું ફળિયું મસ્ત, તો પણ એટલું ભરાઈ ગયું ને પાંદડા. તો મારા ઠાકોરજીના કપડાં પણ આજે જેવા તડકો જોયો ને એવા મેં ધોઈ નાખ્યા બધા. તડકો તો નથી, પરંતુ વરસાદ નથી, વાદળ છાયું વાતાવરણ છે, સેજ ઝીણી એવી તડકી આવે છે. જો
ધરાઈના ફૂલ પણ મસ્ત ખીલી ઉઠ્યા છે. અને હું તો ધરાઈના ફૂલ કહું છું, તમે શું કહો છો એ મને કમેન્ટમાં કહેજો. જો આખું ફળિયું પાછું એવું ને એવું થઈ ગયું. ચાલો 12 વાગી ગયા હતા, ત્યાર પછી રસોઈ બનાવી નાખીએ. તો તેલ મૂકી દીધું અત્યારે આ સમયે, જીરું નાખી દીધું, રાઈ મેથી નાખી દઈએ વઘારમાં. અને વઘાર આવી જાય ત્યારે જો આ વટાણા અને બટેટા અને 2 રીંગણા હતા ને, 2 રીંગણા મેં પછી પાછળથી નાખી દીધા હતા. વટાણા, બટેટા, રીંગણા અને 1 અડધું ટમેટું નાખ્યું હતું. એનું બનાવી નાખ્યું શાક. વઘાર થઈ ગયું. વઘાર થઈ ગયો ત્યાર પછી મારે બધું મસાલો બધો કરવાનો બાકી જ છે, પણ થોડુંક સતળાવા દેવાનું. જો 2 રીંગણા હતા ને એ નાખી દીધા મેં કટિંગ કરીને, પાછળથી નાખી દીધા. અને ચટણી, ધાણા જીરું, હળદર, મીઠું ત્યાર પહેલાં જ મેં નાખી દીધું. અને આ બધું જોઈતું નાખી દેવાનું, જેટલું આપણે તીખું જોઈતું હોય, જેટલું આપણે એમ કે મોળું જોઈતું હોય એટલું બનાવી નાખવાનું. જો હમણાં થાળી તૈયાર થઈ જશે, આવી જજો મારા યુટ્યુબ ફેમિલી જમવા. અને આજનો દિવસ મારો તમને કેવો લાગ્યો, આજનો બ્લોગ મારો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. જો મારું મસ્ત રસોઈ, મસ્ત બની ગઈ રસોઈ અને સરસ મજાની થાળી હમણાં તૈયાર થઈ જાય એટલે બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. જો આ સમયે મેં રસ પણ કાઢ્યું હતું, રોટલો બાજરીનો અને અથાણું જે મેં બનાવ્યું હતું એ, અને રોટલી પણ 1 બનાવીને મૂકી દીધી હતી. આ જમવા બેસી જાઓ. ચાલો મારા હસબન્ડ આવીને બેસી જશે હમણાં. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.